જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, મોટા ભાગના લોકોને આમાં ગોટાળો થાય છે. તો પાર્ટ 4 ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન એ પેલા આગલો વિડીયો ગઈકાલનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, અને એના આગલા બે વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ટૂંક સમયમાં 1 ઓગસ્ટ શનિવારથી મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ 90 દિવસ માટે 90 દિવસ 90 વિડીયો 90 પીડીએફ ફાઇલ 90 વિડીયો એબીસીડીથી એડવાન્સ લેવલ. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, અને ફેસબુક પેજ નિરલ અઘારા અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ તો ખરા, બહુ ઓછા સમયમાં ઇન્સ્ટાગ્રામમાં 96,000 ફોલોઅર્સ અને ફેસબુક પેજ ઉપર 90,000 ફોલોઅર્સ પૂરા થઈ ગયા છે. દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે. ચાલો પાર્ટ 4 એ પહેલા પાર્ટ 3 ફ્યુ ઓ ફ્યુ લિટલ અ લિટલ મેની મચ સમ ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર. આજે જોવાનું છે અધર, અધર્સ, અનધર, ઇચ અધર્સ, વન અનધર્સ. ફ્યુ અને અ ફ્યુ બંને ગણી શકાય એવા નામ માટે આવે છે. લિટલ અને અ લિટલ ગણી ન શકાય એવા નામ માટે આવે છે. મેની એટલે ઘણા, ગણી શકાય અને બહુવચન માટે આવે. મચ એટલે ઘણું, ગણી ન શકાય અને એકવચન માટે આવે. સમ બેમાં આવે, એકવચન બહુવચન, ગણી શકાય ગણી ન શકાય. અને આગલા પાઠ તમે જુઓ તો ખરા. સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, ઓલ, ઈચ, સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એનીથિંગ, સમવેર, એવરીવેર, નોવેર, એનીવેર, સમટાઈમ્સ, એવરી ટાઈમ, એની ટાઈમ. એ બંને પાઠ જોઈ લ્યો, અને આ 35 શબ્દ ખરેખર તમારી જિંદગી બદલી નાખશે. આ 35 શબ્દ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો થઈ જાવ તૈયાર. આપણે અધર્સથી જોવાનું છે, અધરથી જોવાનું છે. ચાલો, અધર એટલે જો અધર અને અધર્સ બેમાં ડિફરન્સ છે, યાદ રાખજો મારા વાલા મિત્રો. અધર એટલે બીજા, બીજું, અન્ય, એકવચન અને બહુવચન, ગણી શકાય અને ગણી ન શકાય એના માટે આવે છે. અને અધર્સ એટલે બીજા, બીજું, અન્ય, વ્યક્તિ અને વસ્તુ બંને માટે આવે છે. બીજા લોકો એટલે કેમ કે આના બીજા લોકો અને બીજી વસ્તુઓ, અન્ય બીજા માટે. ને યાદ રાખજો મારા વાલા મિત્રો, ખાસ યાદ રાખજો, અધર પછી કંઈક નામ આવે છે. બીજી ગાડી અધર કાર, બીજો મિત્ર, બીજું ફળ, બીજું મૂવી, બીજો મોબાઈલ, બધામાં અધર. અધર પછી નામ આવતું હોય છે. અધર પછી નામ આવતું હોય છે, નાઉન. અધર્સ પછી નામ આવતું નથી. અધર્સ પછી નામ આવતું નથી. ચાલો ચાલો એકવચન અને બહુવચન બંને માટે આવે છે. ગણી શકાય અને ગણી ન શકાય એના માટે આવે છે. બીજા, ચાલો અધર એટલે બીજા, બીજું જે હોય તે, બરાબર. બીજા લોકો રાહ જોઈ રહ્યા છે. જસ્ટ એક્ઝામ્પલ, 50 લોકો હોય તેમાંથી 20 આવી ગયા છે, 20 પહોંચી ગયા, બાકીના 30 લોકો રાહ જોઈ રહ્યા છે. બીજા લોકો, અધર પીપલ, રાહ જોઈ રહ્યા છે. રાહ જોવી ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. અધર પીપલ બહુવચન આર, રાહ જોવી એટલે વેઇટિંગ. બીજા મિત્રો આવશે, બીજા મિત્રો આવશે. અધર ફ્રેન્ડ્સ, અધર ફ્રેન્ડ્સ આવશે. સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ કમ. મારી પાસે, મારી પાસે બીજી માહિતી છે. આઈ હેવ અધર ઇન્ફોર્મેશન, બીજી માહિતી, અધર ઇન્ફોર્મેશન. મને બીજું પુસ્તક આપો, મને બીજું પુસ્તક આપો. સ્પોકન ઇંગ્લિશનું વાક્ય છે. હકાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય એવું એટલે ખબર જ છે. શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, આપવું એટલે ગીવ. મને ગીવ મી
બીજું પુસ્તક ગીવ મી અધર બુક, બીજા પુસ્તકો અધર બુક્સ. ચાલો બીજું અધર્સ. જો તમે જોઈ શકો છો અધર પછી જો અધર પીપલ, અધર ફ્રેન્ડ્સ, અધર ઇન્ફોર્મેશન, અધર બુક, અધર પછી કંઈક શબ્દ નામ આવતું હોય, અધર્સ પછી નામ આવતું નથી. બીજાએ મને મદદ કરી. આ જ વાક્ય હોત ને બીજા લોકો રાહ જોઈ રહ્યા છે, બીજા રાહ જોઈ રહ્યા છે, અધર્સ આર વેઇટિંગ. બીજા આવશે, અધર્સ વિલ કમ. બરોબર. ચાલો મારી પાસે બીજું છે, આઈ હેવ અધર્સ. બીજાએ મને મદદ કરી. બીજાએ અધર્સ મદદ કરવી એટલે હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ. સાદા ભૂતકાળનું વાક્ય છે અધર્સ હેલ્પડ મી. બીજા લોકો, બીજી વસ્તુ, બીજા આ જાણે છે. અધર્સ બહુવચન, નો જાણવું, આ એટલે ધીસ. અધર્સ નો ધીસ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. બીજા બહાર છે, અધર્સ આર બહુવચન, બહાર આઉટસાઇડ. આ સેમ બીજા લોકો બહાર છે. જો બીજા બહાર છે, અધર્સ આર આઉટસાઇડ. સેમ બીજા લોકો બહાર છે, અધર પીપલ. અહીંયા અધર્સ પીપલ નહીં, અધર પીપલ આર આઉટસાઇડ. કેટલાક આવ્યા, બીજા ન આવ્યા. કેટલાક આવ્યા, કેટલાક આવ્યા. સમ આવું એટલે કમનું ભૂતકાળનું રૂપ કેમ. સમ કેમ કેટલાક આવ્યા. બીજા અધર્સ ન આવ્યા. આવું એટલે સાદો ભૂતકાળ, કમનું ભૂતકાળનું રૂપ કેમ, ન આવું. અધર્સ ડીડ નોટ કમ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ડીડ આવે એટલે ભૂત ભાગે. કેટલાક આવ્યા, બીજા ન આવ્યા. સમ કેમ, અધર્સ ડીડ નોટ કમ. ચાલો અનધર બીજું એક, વધુ એક, અન્ય એક, આના સિવાય એક. વસ્તુ વ્યક્તિ માટે આવે છે, એકવચન માટે આવે છે. અમે બીજા એક મિત્રની રાહ જોઈ રહ્યા છીએ. અમે એટલે વી. રાહ જોઈ રહ્યા છીએ, રાહ જોવી. ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. વી આર વેઇટિંગ. બીજો એક મિત્ર, બીજા એક મિત્ર માટે એટલે ફોર. બીજો એક મિત્ર, વધુ એક મિત્ર, વેઇટિંગ ફોર અનધર ફ્રેન્ડ. એક વચન માટે આવે છે. બીજી એક વસ્તુ અનધર પછી નામ આવતું હોય છે. મને બીજો એક પ્રશ્ન પૂછો. પૂછવું એટલે આસ્ક. આસ્ક મી અનધર ક્વેશ્ચન. આસ્ક મી અનધર ક્વેશ્ચન. યાદ રાખજો બીજા, બીજું એના માટે અધર પછી જે આવતું હોય તે નાઉન. ને બીજા, બીજું, અધર્સ. અને વધુ એક, બીજું એક, આના સિવાય એક તો અનધર. આસ્ક મી અનધર ક્વેશ્ચન. મને બીજી એક પેન દેખાડો. દેખાડવું શો મને એટલે મી. કર્મ વિભક્તિ આવે. આસ્ક મી મને પૂછો, શો મી મને દેખાડો શું. બીજી એક પેન, અનધર પેન. અનધર પેન. બીજી એક ગાડી. આપણે કેમ કે આના સિવાય મને હજી એક મોબાઈલ બતાવો, હજી એક ગાડી, હજી એક બાઇક. અનધર પેન, અનધર બાઇક. તમે જો તો ખરા. ઈચ અધર બંને એકબીજાને, વ્યક્તિ અને વસ્તુ બંને માટે આવે છે. અને પ્લસ માત્ર ને માત્ર બે જ હોય એના માટે આવે છે. તેઓ એકબીજાને મદદ કરે છે. તેઓ એટલે તે મદદ કરે છે. સાદો વર્તમાન કાળ એઝ રૂટીન ક્રિયા છે. ધે હેલ્પ. ધે હેલ્પ એકબીજાને. માત્ર ને માત્ર બે જ વ્યક્તિ છે. ધે હેલ્પ ઈચ અધર. અમે એકબીજાને અંગ્રેજીમાં પૂછીએ છીએ. અમે એટલે વી. પૂછવું એટલે આસ્ક. સાદો વર્તમાન કાળ આઈ, વી, યુ, ધે. બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી, સી, ઇટ. એક વચનમાં એસ અથવા એસ. વી આસ્ક અંગ્રેજીમાં. ઇન ઇંગ્લિશ. વી આસ્ક ઇન ઇંગ્લિશ ઈચ અધર. અમે એકબીજા સાથે રમીએ છીએ. વી રમવું એટલે સાદો વર્તમાન કાળમાં આવશે પ્લે એટલે રમવું. વીમાં મૂળ ક્રિયાપદ વી પ્લે. એકબીજા સાથે, સાથે એટલે વિથ. એકબીજા સાથે ઈચ અધર.
વિથ each other. હવે each others પછી આ માલિકી માટે આવે છે. તેઓ એકબીજાની ગાડી ચલાવે છે. તેઓ ચલાવવું એટલે ડ્રાઈવ, સાદો વર્તમાન કાળ ધે ડ્રાઈવ. એકબીજાની ગાડી each others કાર. અમે એકબીજાના નામ જાણીએ છીએ. અમે એટલે વી, જાણવું એટલે નો, વી નો એકબીજાના નામ each others name. અમને એકબીજાનું કામ ગમે છે. વી લાઈક એટલે કે અમને ગમે છે. શું? એકબીજાનું કામ. તો each others વર્ક એકબીજાનું કામ. હવે વન અનધર ઘણા માટે, ઘણા લોકો માટે હોય, બે કરતાં વધારે હોય, પરસ્પર હોય, એકબીજા સાથે ઓલો આને આ આને આ આને આ આને. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ વાતો કરતા હોય ત્યારે એકબીજાને બેથી વધુ હોય તો માત્ર ને માત્ર બે જ છોકરા વાતો કરતા હોય તો each other, બે કરતાં વધારે પરસ્પર વાતચીત કરતા હોય તો વન અનધર. બાળકો એકબીજાને મદદ કરે છે. બાળકો ધ ચિલ્ડ્રન બે કરતાં વધારે છે. સાદું વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ ધ ચિલ્ડ્રન હેલ્પ એકબીજાને વન અનધર. તેઓ એકબીજાને શીખડાવે છે. તેઓ એટલે ધે શીખડાવે છે. લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું. સાદો વર્તમાન કાળ ધેમાં આવે, મૂળ ક્રિયાપદ ધે ટીચ એકબીજાને ધે ટીચ વન અનધર. જો અનધર નહીં. બાળકો એકબીજા સાથે રમે છે. બાળકો ધ ચિલ્ડ્રન રમે છે. સાદો વર્તમાન કાળ, બહુવચનમાં મૂળ ક્રિયાપદ ધ ચિલ્ડ્રન પ્લે એકબીજા સાથે વિથ વન અનધર. વિથ વન અનધર. અમે એકબીજાની વસ્તુઓ વાપરીએ છીએ. ચાલો, આ જે વાક્ય છે ને, વિદ્યાર્થીઓ એકબીજાની મદદ કરે છે, એ વન અનધર છે. અહીંયા જસ્ટ એક્ઝામ્પલ આપણે કરી નાખશું કે વિદ્યાર્થીઓ એકબીજાનું હોમવર્ક ચેક કરે છે. બરાબર. ચાલો, અમે એકબીજાની વસ્તુઓ વાપરીએ છીએ. અમે એટલે વી વાપરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, વી યુઝ. એકબીજાની વસ્તુઓ વન અનધર્સ વસ્તુઓ થિંગ્સ. તેઓ બધા એકબીજાના મોબાઈલ વાપરે છે. વારાફરતી વાળા ઓલો આનો આ આનો આ આનો. ઓલ એટલે બધા, તેઓ એટલે ધે. તેઓ બધા ધે ઓલ વાપરે છે એટલે કે યુઝ કરે છે. ધે ઓલ યુઝ. એકબીજાનો મોબાઈલ વન અનધર્સ મોબાઈલ. ચાલો, વિદ્યાર્થીઓ એકબીજાનું હોમવર્ક ચેક કરે છે. વિદ્યાર્થીઓ ધ સ્ટુડન્ટ્સ ચેક કરવું, ચેક સાદો વર્તમાન કાળ, બહુવચનમાં મૂળ ક્રિયાપદ. તો સાદા વર્તમાન કાળમાં આઈ, વી, યુ, ધે. બહુવચનમાં મૂળ ક્રિયાપદ હી, સી, ઇટ. એકવચનમાં એસ અથવા ઈએસ. ધ સ્ટુડન્ટ્સ ચેક એકબીજાનું હોમવર્ક વન અનધર્સ હોમવર્ક ચાલો, ખેલ ખતમ. તમારા માટે આ 4 પાઠ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આ 35 શબ્દ ખરેખર તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરશે. નીચે કોમેન્ટ કરી નાખો તમે આવા શબ્દ ક્યાંય જોયા હતા અને આના કરતાં હેલું કંઈ છે જ નહીં. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે આ ચારે પાઠની ફ્રી પીડીએફ ફાઇલ માટે 5 ગ્રુપમાં શેર કરો. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. તમે જોવો તો ખરા. 5 ગ્રુપમાં શેર કરો, 5 સબસ્ક્રાઈબર કરો અને સ્ક્રીનશોટ આપેલ નંબર ઉપર મોકલી દો એટલે પીડીએફ ફાઇલ ફ્રી. ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ આવી રહ્યો છે, પણ એ પહેલા આ ટોટલ 4 પાઠ તમારા માટે મહેનત કરીને બનાવ્યા છે. પ્લીઝ
શેર કરી નાખજો. સમબડી કોઈક વ્યક્તિ, એવરીબડી દરેક વ્યક્તિ, નોબડી એક પણ વ્યક્તિ નહીં, એનીબડી કોઈ પણ વ્યક્તિ, ઓલ એટલે બધા બધું, ઈચ એટલે દરેક, સમથિંગ એટલે કાંઈક, એવરીથિંગ દરેક વસ્તુ બધું, નથિંગ કાંઈ નહીં, એનીથિંગ કંઈ પણ, સમવેર એટલે ક્યાંક કોઈક જગ્યાએ, એવરીવેર બધી જગ્યાએ દરેક જગ્યાએ, નોવેર ક્યાંય નહીં, એનીવેર કોઈ પણ જગ્યાએ, સમટાઈમ્સ કોઈક વાર, ક્યારેક, એવરી ટાઈમ દરેક વખતે બધી વખતે, નો ટાઈમ સમય નથી, એની ટાઈમ કોઈ પણ સમયે. એના બે પાર્ટ અને આ જોયું આપણે. ફ્યુ અને અફ્યુ બંને ગણી શકાય એવા નામ માટે આવે છે, બરોબર. અને સેમ એની જેમ લિટલ અને અ લિટલ ગણી ન શકાય એવા નામ માટે આવે છે. મેની એટલે ઘણા, ઘણું ગણી શકાય અને બહુવચનમાં આવે. મચ એટલે સોરી માફ કરજો, મેની એટલે ઘણા અને મચ એટલે ઘણું પ્રવાહી જથ્થા માટે આવે છે, ગણી ન શકાય અને એકવચન નામ માટે આવે છે. સમ બેમાં આવે, એકવચન અને બહુવચન ગણી શકાય અને ગણી ન શકાય. અધર એટલે બીજા, બીજું એકવચન અને બહુવચન ગણી શકાય અને ગણી ન શકાય બંને માટે આવે છે. અધર્સ એકવચન અને બહુવચન ગણી શકાય ગણી ન શકાય બંને માટે આવે છે. અધર પછી નામ આવતું હોય છે, અધર્સ પછી નામ આવે નહીં. બીજા મિત્રો, અધર ફ્રેન્ડ્સ, અધર પીપલ, અધર બોયઝ, અધર ગર્લ્સ અને બીજા હોય તો અધર્સ. અનધર એટલે બીજો એક, વધુ એક, બીજી એક વસ્તુ. અનધર મોબાઈલ, અનધર કાર, અનધર બાઇક, અનધર મોબાઈલ, અનધર પેન. એક વચનમાં જ આવે છે અનધર. ઈચ અધર એટલે કોઈ પણ બે સજીવ એકબીજા સાથે કોઈ ક્રિયા કરી રહ્યા હોય અથવા કરતા હોય અથવા કરશે જે હોય તે, એના માટે આવે છે ઈચ અધર. અને એકબીજાની માલિકી હોય તો આવે છે ઈચ અધર્સ. બે કરતાં વધારે સમૂહમાં હગમટે હોય, સહપરિવાર, તો એમાં આવે છે વન અનધર અને માલિકી હોય તો વન અનધર્સ. બસ આટલા શબ્દ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવ્યું હતું. આગલા ત્રણેય પાઠ જોવાના બાકી હતું, જો લેજો. તમે નીચે કોમેન્ટ કરી નાખો તમને આ વિડીયો કેવો લાગ્યો અને ચારે પાઠ તમને કેવા લાગ્યા. ખરેખર આ 35 શબ્દ તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરી નાખે. ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવવું. આ તો ખાલી માત્ર ટ્રેલર છે. હજી તમે જો 90 દિવસ છે ને, જે આ 90 દિવસનો કોર્સ, એ તમારી જિંદગી બદલી નાખશે, તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ABCD થી ચાલુ કરવાનું છે આપણે 1 ઓગસ્ટથી. આગલા વિડીયો જોવાના બાકી હતું, જોઈ લેજો. ટૂંક સમયમાં જોરદારના વિડીયો આવશે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.